નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, તો આપણે અવારનવાર એક જ વાત સાંભળતા હોય કે ખેતીની આવક બમણી થઈ ગઈ, નહીં કે બમણી કરી દેવાની છે. આ સાલ તમે જવા દો, આ સાલમાં ખેડૂતની આવક બમણી થઈ જાય. પણ મને એવું લાગે છે કે ખેડૂતની આવક તો બમણી થવી થાય, બાકી સરકારને બમણી થઈ ગઈ. આ એક વાત વિચારવા જેવી છે. સરકાર હમણાં વિરોધ કરવા જઈએ તો આપણે પૂગીએ નહીં, કેમ કે એ સરકાર છે અને આપણે પ્રજા છીએ. પણ આપણે જો તમાશા મારતા આવડી જાય ને તો ખરેખર આપણા જ હાથમાં વાત છે. વિચાર કરો કે રાસાયણિક ખાતરની જરૂર પડે છે અને નાખવું પડે એમ છે. જે તે વખતે યુદ્ધનો માહોલ હતો અને યુદ્ધ થયું નહીં, અથવા તો યુદ્ધ કદાચ થયું હશે અને ત્યાર પછી જે કંઈ દારૂગોળો બનાવવામાં કેમિકલ વધ્યું હતું ને એ બધું પછી વૈજ્ઞાનિકોએ ઠોકી દીધું ખેતી માથે, કે સુફર બનાવી નાખ્યું રાસાયણિક ખાતર, કે ખેતીમાં નાખે અને ખેતીને બંજર બનાવી દીધી. જે આની શોધ કરવાવાળો છે ને પોતે પસ્તાય. આવા છાપામાં એના લેખ આવે છે કે ખરેખર આજે જીવનની એની ચેડા કર્યા છે, આ બધા પાપ મારે ભોગવવા પડીએ. આવા ઘણા લેખ આપણે વાંચતા હોય. તો મિત્રો, એક વિચારવા જેવી વાત છે કે જે તે વખતે દારૂગોળો હતો એ આપણે ખેતીમાં વાવવાના હેવાણા કર્યા અને એ પાછા હવે દેતાય નથી. પાછું વાવવા નથી દેતા, એને સામે પાછા ભાવે ડબલ ઠોકી દીધા. મને એવું લાગે છે કે આમ કહે કે ભાવ ડબલ કરી દઈએ ને તો કોઈ વાવે નહીં અને રાસાયણિક ખેતી મૂકી અને બધા પ્રાકૃતિક ખેતી કરી નાખવી. હવે મારા ભાઈ, પ્રાકૃતિક ખેતી કર્યું, જો પ્રાકૃતિક ખેતીવાળાને ત્યાં ઢોર ઢાખર હોય, ગાયું હોય અને ત્યાં જઈ અને આમ લટુડા પટુડા થાય. કોણ કે જે આવે ને એ સરકારના માણસો એમ કે તમારી દેશી ગાયનું ઘી બહુ સરસ છે, તમારી છાશનો સ્વાદ ભારી છે. ભારી છે પણ મારા વાલા કંઈક ભાવ દેતા જાઓ, રોગા ખાઈને ના વહી જાઓ. એવડા મોટા ફાડીને ફાંદા કરે કે માલદેવભાઈની વાડી સાંજે પ્રોગ્રામ રાખો કે પ્રાકૃતિક રીંગણા અને દેશી ગાયના દૂધનું દહીં, દૂધ અને દેશી ગાયના દૂધની છા, આવું બધું કે ઓર્ગેનિક મળતા જાય અને ખાતા જાય. પણ વિચાર કરજો કે આ બધું છે ને લોહીના ટીપા પાડીને તે પછી થાય. ખાતર ના દો તો કંઈ નહીં, પણ ભાવતા ના વધારો, કે જરૂર પડે થોડી ઘણી એટલું નાખી થઈ છતાં ભાવતા ના વધારો. અને વધારવા જ હોય તો માંડવીના 2200-2300 રૂપિયા કરી દો, તલના 4000 કરી દો. અને થાય એવું કે ખરેખર તમારા ઘેરે ને પૂગી જાય ને એટલે ભાવમાં બાકી ના રહી. અને જ્યારે ખેડૂતના ઘેરે હોય ત્યારે ભાવમાં એવું સરખું હોય. જો એક થોડોક સમય પહેલાં મેં એક વિડીયો મારે બનાવવો હતો, પણ ખરેખર થોડુંક અમુક વસ્તુના માન દાખલ આપણે રહી ગયા હોય કે ભાઈ વસ્તુ કેવી થઈ. આ સત્ય ઘટના કહું, મારી ઉપર જ થઈ વાત કરું કે હું દૂધ ભરવા જાઉં છું માહી ડેરીમાં ચેકિંગ આવે છે. મારે દૂધ અત્યારે 16 લીટર થાય છે એક ટાઈમનું. હું ડેરીમાં દૂધ ભરવા જાઉં છું અને ત્યાં ચેકિંગ આવે છે. મને ખબર છે કે ચેકિંગ છે જ, છતાંય હું દૂધ લઈને ગયો ને એટલે જો હું ભેળસેળ કરતો હતો, ચેકિંગ હોય તઈ તો હું દૂધ લઈને ગયો ના હોઉં ભેળસેળવાળું કરીને. હાલો હું કરું છું ભેળસેળ કે હું નથી કરતો ભેળસેળ, એ મારું મન જાણતું હોય. પણ મારું દૂધ ચેક કર્યું, મારા દૂધનું સેમ્પલ અહીંથી લઈ ગયા, મને કીધું નથી. અને ત્યાં જઈને એની રીતે દૂધ એની ચેક કર્યું અને મને એની બીજે દી સવારે ભરવા ગયો એટલે તદ્દન ના પડી કે તમારું દૂધ રાખવામાં આવ્યું નહીં, કે જે તમારા કોડ નંબર છે આનું દૂધની સાહેબી ના પડી છે માહી ડેરીના કે ભાઈ આ તમારું દૂધ નહીં હાલે, તમારા દૂધમાં ભેળસેળ બતાવી છે. તો ભરના દીકરાએ મને રિપોર્ટ ના દીધો. હવે કેટલું બધું તમે જોવું જોઈએ હાલે છે. આપણે કંઈ માગીએ તો કોઈ કંઈ દેતું નથી અને આપણી વસ્તુ લઈને જઈને એટલે ગાય હાથ નાખીને પરબાર ઊંઘે કે હા આવે છે તો લેવું. આ શબ્દ છે ને ખરેખર ક્યાંથી નીકળે ખેડૂતને ખબર, નાભીથી નીકળતા હોય. હર કોઈ વસ્તુ તમારી વાડી આવી ને વેપાર આમામ કરીને મોલકવાર હું ઘી અને એમ કહે કે ભાઈ આ ઘઉં છે, આના તમને પૂણા 500 રૂપિયા જ આવીએ, આમાં આમ છે ને આમાં તેમ છે. અને ખરેખર બાસ્કી પેકિંગ થઈ જાય ને માલિક વાળા તમે સંડાસનો એક ટીકડો ભેગો નાખી દો ને તો એ વયો જાય. આ વસ્તુ એવી છે કે આપણે ન્યા હોય ને એટલે કથીરનું અને અહીંથી ઉપડી જાય અને ગાડી ભરાઈ ગઈ એટલે હુનાનું સીધું થઈ જાય. તો ખરેખર ખેડૂતને જાગવું જોહે ને જાગવું જોહે. જખ મારે જાદિયાની આપણે 342 મણ ઘઉં થયા, 20 મણ ખાવાના રાખ્યા અને બધા 600ના ભાવના ઠોકી દીધા. અને વેપારીની દુકાનમાં પડે ને એટલે 600 રૂપિયાના જ થાય. તો આપણે એ ભાવથી વેચી. માંડવી ટેકામાં તો થોડી કંઈ દીધી છે, બાકી તેલ કઢાવ્યું અને બિયારણમાં વેચી છે.
ખરેખર આવું કરતા જાઓ. નકર રાસાયણિક ખાતર મોંઘું થાય, જળીએ નહીં, ડીઝલ હાલમાં જળતું નથી. ખરેખર મને તો એમ થાય કે હવે છે ને પેશાબમાંથી હાલે ને આવું કંઈક બનાવવું છે કે મૂતરી અને સીધું હાલતું કરી દેવાનું ટ્રેક્ટરમાં. કંઈ જરૂર જ ના પડે. 2 લીટર પાણી પીઓ એટલે લીટર એક નીકળે જ. તમને હું કહું બરાબર ને, આ થોડીક હાસ્ય ભરી કહાની છે એટલે મજા આવી. અને આપણે આ કરવાની જરૂરી છે કે વૈજ્ઞાનિકો બધું સંશોધન કરે છે, પણ એક ખરેખર પેશાબમાંથી હાલે ને એવી ગાડી કરવી જોઈએ. કેમ કે એ હાવ આપણે નાખી જ દેતા હોય, નકર આપણે ગોતવી જોઈએ. અને હજી તમને કહું, મિની ટ્રેક્ટરને રવાડે ચડ્યા છે પણ એકથી બળદ હાંકવા જોઈએ. કેમ કે જોઈ ત્યાં ડીઝલ જડતું નથી. ખરેખર પેટ્રોલ પંપીથી છે ને અત્યારે તમને 2000નું ભરી દે. ભલે તમે વિડીયો ગમે ત્યાંથી દુનિયાને છેડેથી જોતા હો, છતાં તમારે એની અસર નથી. પણ અમારે જામ ખંભાળિયામાં આવી અસર સર્જાઈ છે. અને 3-4 દી એકવાર ટાંકો આવે, જે મોર ધોળીને વયો જાય ને એને 2000 રૂપિયાનું ભરી દે. એટલે આપણે કંઈ વાંધો નથી આવ્યો, ઉપરવાળાની દયા છે. પણ ખેડૂતને હજી એક થઈ અને ખરેખર કંઈક કરવું જોઈએ. કાં તો પેદાશી ઓછી કરી નાખવી જોઈએ કે જ્યાં 500 મણ પેદા કરી એને બદલે બહુ મણ પેદા કર્યું તો અહીં થાય. અને કાં તો આપણે નાગાઈ બતાવવી જોઈએ તો થાય. બાકી નકર આપણો કોઈ આધાર છે નહીં. વિચાર કરો કેવડા ભાવ, આવડા ભાવના ખાતર કદાચ આમાં વાવી, આવા બિયારણના ભાવ છે, આવા મોંઘા મૂલા બિયારણ નાખી અને ખરેખર ખેતી કરવી નહીં. વધે તો અમારું મન જાણે, અમને ખબર છે. પણ આ વસ્તુ માટે ખરેખર બધાને વિચારવાની જરૂર છે. અને ખરેખર આવા વિડીયો તો શેર કરવા જોઈએ કે બીજાએ આપણે વળી કંઈક શીખી જાય. અને હું તો એમ કહું કે રાસાયણિક ખાતર લેવા જતા જ નહીં. રાસાયણિક ખાતર નાખવાથી આપણી જમીન બગડે છે, આપણે ખબર છે. છતાંય આપણે ખોબે ધોબે વાપરી છે. આપણે ખબર છે કે ફાસ્ટફૂડ ખાવા જઈને કલરવાળી ચટણી હોય અને એનાથી આપણું સ્વાસ્થ્ય જોખમમાં મુકાય, છતાં આપણે ખાતા હોઈએ. પણ મને એમ થાય કે રાસાયણિક ખાતરનો એને દાણો ખેતરમાં પડવો ના જોઈએ. ભલે નહીં 2200 રૂપિયા કે 1800 રૂપિયા કરે. મારો કહેવાનો મતલબ એવો થાય કે ભલે તમને બંધાણ થઈ ગયું હોય ને તો 5 થેલી વાવતા હોય ને 2 થેલી જ વાવજો. કંપનીવાળા આ ફેડે સમજી જાય કે હવે આ કોઈ લેવા નથી આવતું, આનું સુધારો કંઈક કરો. તો આવું ખરેખર કરવાની જરૂર છે. દેશી છાણિયું ખાતર નાખો, ઢોર રાખો. અને આજકાલના જમાનાની અંદર સિટીમાં રહેવાનું વધારે થઈ ગયું. સિટીમાંથી અહીં ગામડે ખેતી કરવા આવે, ઢોર રાખતા નથી. અને આ મુદ્દો આજ નહીં પણ 5 વર્ષ કંઈ એવો આપીને ઊભો રહે ને આપણે ઘરે, ત્યાં વિચાર થાય ખેતીને ખાતર વિના નહીં મળે કે આની અંદરથી આપણે 25-30 મણ મગફળી કે ગમે એ પાક વાવતા હોય લઈ અને આમાં કંઈ નાખી નહીં તો કંઈ થાય નહીં. રાસાયણિક ખાતર છે એ તમને થોડાકથી પાવર બતાડે ને સારું લાગે, પણ જે દેશી ખાતર છે ને ઘી જેવું છે. તમે જુવાનીમાં ખાધું હોય ને તો એ તમને ઘટપણમાં કાયમ આવે. તો મને એવું લાગે કે વિડીયો લાંબો થતો જાય છે, પણ લાંબો કરવો જ છે. કેમ કે આ વસ્તુનો એક આપણે ઉત્પાદન કરે ને હર કોઈ વસ્તુનું એ દુબળો રહીએ. આ ખેતીમાંથી લગભગ બધીને ભાગ કાઢી દઈએ ને એટલે ખેડૂતને વાહે લેંગા જ રહીએ. સડીનું જ નથી કહેતો, પણ વિચાર કરવા જેવી વાત છે. અને ખરેખર વિચારનો મુદ્દો એવો. હવે હું તમને ટૂંકી જ વાત કરું. આ જાહેરનું બિયારણ છે. હવે આ વસ્તુ છે ને તમે લેવા જાવ ને તો 400 રૂપિયાની 5 કિલો આવે. કેટલા ભાવ થયા? 80 રૂપિયાની કિલો થઈ, 150 રૂપિયાની મણ થઈ. અને એની જુવાર 500 ને 600 રૂપિયામાં ખેડૂતને ઘેરથી જોતી હોય તો જડે. મારે વળી રહો, તમે બનાવો 5-5 કિલોના પેકિંગ, મશીન ક્લીન કરાવો અને જીકી દો. મશીન ક્લીન કરવાના લગભગ 30 રૂપિયા મણિકાના લે છે. અને તમે ક્વોલિટી બનાવી અને તમે તમારી જ વાડીથી વેચવી શરૂઆત કરો. તમે ખબર છે કે વાવી છે, બિયારણ ઓરિજિનલ છે તો ગેરંટી લઈ લ્યો. અને હર કોઈ વ્યક્તિને તમારે ત્યાં લેવા આવે એને પહેલાં તમે એક મુઠ્ઠી એક દાણા દઈ દો કે ભાઈ વાવીને તું તૈયાર કરી લે, 5 દીમાં તો આ હે ઉગી જાય, કેટલા દાણા કેટલા નથી ઉગતા એ ખબર પડી જાય. આવું કંઈક કર્યું તો જીવતા રહેવું. બાકી અમે મરવાના જ નથી, પણ પછી જીવતા રહેવું. કોજવેના કામ હાલતા હે ને દાડી જવું પડીએ ને તઈ ખબર પડીએ ઘરને આપણી ભૂલ આપણે જ નડી. અને ખરેખર અત્યારે ખેડૂતની માઠી એવી છે કે વધારે પડતા પૈસાવાળા થઈ જાય ને એટલે સિટીમાં રહેવા વયા જાય છે. અને ખેતીને ભાગ્યા દઈ અને એની રીતિ કંઈ એની તપાસ નથી કરતા. કેમ કે એના પાસે બીજા ધંધા હોય એટલે આનું કંઈ લેખતા નથી. પણ ખરેખર મુદ્દો એક દી એવો આવીએ કે આના ઉપર જ આપણે ધ્યાન દેવું જોઈએ. કેમ કે ઘઉંના દાણા ફેક્ટરીમાં નથી બનતા, કે બાજરો ફેક્ટરીમાં નથી બનતો, કે લીલો સારો ફેક્ટરીમાં નથી બનતો. ખાવું જોઈએ
દૂધ પીવું જોઈએ, છા જોઈએ, આ બધું કંઈ ફેક્ટરીમાં બનતું નથી. અને ફેક્ટરીમાં બનાવેલું દૂધ લઈને જઈએ ને તો છોકરા કાંઈ જુવાન થઈ જાય. તો વસ્તુ એવી છે કે જો આની અંદર તમે ગર નાખો ને એવું મીઠું થાય ખેતીની અંદર. તમને મેં એક વિડીયો બતાવ્યો હતો કે અમારે શાકભાજીનું વાવેતર કરવું, તમે ખાતર આમાં ખોબલે ને ધોબલે નાખી દીધું છે. આમાં મરચીનું વાવેતર કરવાનું છે અને ફૂલ ખાતર નાખી દીધું છે. રાસાયણિક ખાતર જોવાય જ નહીં જડે. ભલે ઓર્ગેનિક નથી પણ રાસાયણિક દવા છાંટવી પડે આવે એટલે. પણ ઓર્ગેનિક દવા બનાવતા આપણે શીખી જાઉં ને તેથી આપણી ખેતીમાં ખર્ચો ઝીરો આવીએ અને જેટલું મળશે ને એટલું ઉત્પાદન આપણે નફાનું જ મળીએ. તો વિચાર કહેવાનો કરો છો ને વાટકી નહીં જોઉં, તમે એ મંડો ધબકાવવા અને આવી વસ્તુ કરવા માંડો. ખેતરને હેઠે 50 આંબાના થળિયા નાખી દો કે જેથી કરીને તમારે ઘરના આથણા થાય, આજુબાજુમાં ના હોય એને તમે તમારા ભાવથી વેચી શકો. પણ ધ્યાન રાખજો કે હાવ તમને દઈ દઈએ હે, બાસક્યું ભટકાવી દઈએ હે, એને વાહે ધોઈડા ના જાઓ ને. એમાં રાસાયણિક ખાતરની અંદર રાસાયણિક ખાતર છે કે સૂનો છે એ આપણે ખબર નથી. આપણે છાંટી જ દો ને વાવી જ દો ને ઝીકી જ દો. અમારે મૂકવાનું કારણ એ જ છે કે હેને ઘણા વર્ષ પહેલાં DAP અમે વાવ્યું હતું અને એક ચાહનું દાંડવામાં બંધ થઈ ગયું હતું, સુપર ટેપું હલવાઈ ગયું હતું. એટલે હેને એ ચાહમાં પડ્યું નહોતું અને ચોમાસું આખું અમે ધ્યાન રાખ્યું હતું કે આ ચાહમાં ખાતર પડ્યું જ નથી. આખું વર એ માંડવીનો કલર ફર્યો નહોતો, 4 મહિના ઊભી રહે એમાં. ત્યારથી એવું થયું કે રાસાયણિક ખાતર ખાલી કહેવાનું છે પણ આ કાંઈ ઉપયોગ આવતું નથી. તે દીનું નષ્ટ કરી દીધું છે. અને તમે પણ વિચાર કરજો કે તમારે 1700ની કે 2200ની બોરી લેવી છે કે પછી 5000નું છાણિયા ખાતરનું ટેલર નાખવું છે. વિચાર કરજો એકવાર. અને વિડીયો સારો લાગે તો શેર કરજો, બાકી કોઈ ગાયરું ના દેતા. આવજો. જય દ્વારકાધીશ.